તો ન મારો હલો આ દો અહીંયા દીકરો એકલો કામ કરે મારો દીકરો એ અહીંયા ડોહાઈ કીધું ને અહીંયા એટલે અહીંયા સોલ્ડી અહીંયા લે હપ્તો પડતો ને ગાડી નો ને મોરો આવે છો ડોહા અહીંયા આય જલ્દી આ મને ગરમી થાય છે જલ્દી આય જલ્દી આવું હમણાં હા જલ્દી દીકરા વાયા પગે મારા દીકરા આવું ઇલા ભાઈ આવું શાંતિ રાખવાની ઘડીક વાર ઉઠાવો રાખો ને શું છે બોલો અહીંયા તો આવો આલ્યો સાહેબ લ્યો આસવાની ગાડી લઈ જવાની છે ને હા આ કેટલા હપ્તા સડે તો તમને હપ્તા ભરવાનું મન ન થતો આખો દી ખેતરમાં વાંકા વેળે વાહે ઈ ત્યાં સુધી ગાડી તો તારે ઓફિસ આવીને કે આ લેવીને હા ગાડી લેવા હોય તારે સાઈડ બીધી હોય ને હપ્તા ભરવાનો હોય તારે સાઈડ બીધી વાહે રખડવાવું પડે જલ્દી ઉઠાવો ગાડી લઈને ગયા સાવી कैसे लोग रहते हैं यार यहाँ पर આવડું આખા ગળ્યોનું નથી પાંચ વાળું રથાભાઈ હા જો આ જ છે કયું ખાગળ્યું છે ને ગાડી જામો કે ગાડી અહીંયા પડી ગાડીને તો ગાડીની દિશા બગાડી કે મોરો બધું ભાંગી નાખ્યું ગાડીનું એ તો હાથ ફરાય ગયા કરો આમ તો ડુંગળી પેશન્ટ 3 હપ્તા ગાડી ભેગા નાખી દેવું કેટલા હપ્તા છે તો પછી હપ્તા તો ભરવા છે મારે તમને ધક્કો ખવડાવવો નથી પણ હમણાં છે ને મોડું છે ને એમાં તમને ધક્કો ખવડાવવો પડે અહીંયા 3 હપ્તા બાકી છે તમારે કેટલા થાય ને 4 ફેર દઉં તો એ કરે એક 4 ની પેલો 3 તો ભરો હે 3 હપ્તા હારું હાલો ડુંગળી પકડીને 3 હપ્તા ભરી દઉં તો આ ડોહો એમ કહે છે સાહેબ કે ડુંગળી ફાકી જાય ને અને પછી 4 હપ્તા ભર દે એમ તમે એમ કીધું મેં 3 હપ્તા પેલા ભર પછી 6 હપ્તા ભરજે એમ પણ આપણે કઈ ડુંગળી હાટે થોડી ગાડી દીધી છે અહીંયા ગાડી 20,000 ભરીને લઈ જાય હપ્તે હપ્તા ડુંગળી યાર થોડા બાના કાઢેલા ઈ તારે હો વાત નહીં હોય એક વાત અમારે ઘરે તું પૈસા લઈ હો વાત 3 હપ્તા ના હા 3 હપ્તા ના કપડા ગાડી યાર લઈને દાવાની છે તું કેમ મારે બક્ષુદ નથી ને મને છે ને લીન ગાડી દાવાની છે મોરો આપી દેવો છે સાહેબ ઈ મોરો કાઈ ગાડી લઈને પડી વ્યા તો હાલ તું ગાડી લે ખમી દો સાહેબ 5 દી માં તમને 3 હપ્તા દો સાહેબ એમ શું કરો સાહેબ તમે અહીંયા આવ્યા તો એટલું મારું માન રાખો સાહેબ 5 દી ખમો ખાલી 5 દી ખમો ને 3 હપ્તા આપી દો હું જાઉં છું બરોબર ગાડી સાહેબ તમને 2 દી હપ્તા નાખી દઉં સાહેબ 2 દી હપ્તા નાખી દઉં બે એમ નો આરે ઓલા સાહેબ ના પાડી બરોબર સાહેબ એવું સાહેબ ને પૂછ્યું હું સાહેબ ને પૂછું આમ તો તમે 2 દી હપ્તા કરી દો ઓલા સાહેબે કીધું ઓલા સાહેબ કે છે આમ તો ઘડી કાઢો તમે આ બે ત્રણ હપ્તા છેડ્યા બરોબર આ હેડી આ તોડીને સમજો તો આમ જો તો આ તો હેઠું બી પગ કેમ રાખે ઈ બધું થઈ જાય ઈ બધું થઈ જાય એમને આમ લાઈટ જો તો આમ હાલ આખી આ બધું મે આવી જોયું તો પેલા ઈ ગાડી ભે હાડી પડી નીકળી થઈ ગયું સાહેબ કાઈ હવે આવ કઈ વેડિંગ આવ થોડું ભે હાડી પડે આ ગાડી પડી ગઈ છે સાહેબ એમ શું કરો ઈ પૈસા માર ગરીબ માણ દેવી હાલે આમ જો તો તમે બ્રેક ની આમ જો તો કરી ગાડીની હાલત તો ઈ અમાર હાલે તમને તમાર 3 હપ્તા સડી જાય એમને આમાં તમે આમાં ઈ 2 હપ્તા સડી છે તમારે રહે હું વાય પછી કાઈ ઈ તમાર તા તો અમાર રહું ને આ 2 હપ્તા સડી સાહેબ ને સમજાવ સાહેબ તમે બેહી જાવીને અહીંયા સાહેબ કે સમજતા ને કઈ સાહેબ એમ શું કરો તમે મારા પૈસા ભરેલા રહે ને પૈસા તમે ગાડી તમે ગમે કરો બરોબર ખોટો મગજમારી કરીને ડોહા તો જાવ દે હાલ ભાઈ સાહેબ એમ કરો ગાડી ની હાલત લીવર મૂકી દે ઓલા સાહેબ છે ને એના બેઠા હાલ તમે પાણી પાઈ દે તમે આમ વ્યવસ્થિત વાત કરો ગાડી લઈને ભાગો ગાડી લઈને સમજો મારી આબરૂ ના સજાગરા થાય તમે ગાડી મૂક આ ગાડી તમે આલો ઠંડુ પાઈ દે થોડી સડાઈ જો તમે હું તમને આપી દે આપજો તમે ઓલા સાહેબ પાસે આવો સાહેબ એડો આ જલ્દી પાણી ભરીને આવ્યા હાલ તું આ સાહેબ હું છું ગાડીમાં કેમ છે એ કે ઠંડુ પાણી પી દે આમાં ગાડીમાં કે એમને 3 હપ્તા રહ્યા બરોબર ભરવાના છે બાકી છે તો ગાડી હાલત તો પકડ બકું હેઠું લઈ લીધો બ્રેક ને મોરો તોડી નાખ્યો હજી આમાં 2 હપ્તા સડી છે તો આમાં કઈ રહેવાય નહીં દે ડોહો તો
હપ્તા આવી જાય ત્રણ એટલે વાર્તા પૂરી. એ ડો ખોટો છે, લસણ ખોટો છે હાવ. કેટલી વાર લગાડે તો પાણી લાવતા લાવો સાહેબ. આમાં જ કઈ કશું હશે. પાણી સારું છે કાં? ગાડી છે ને સ્પેશિયલ ઘર ભેગું થાને ભાઈ. ભાઈ પડી જવું જોઈએ ને હવે.